નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 મહિનો 2024 ગુરુવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર 3માં એક છાપરું ભરેલું છે, આપ જોઈ શકો છો। આજે પણ આવક વિશે વાત કરી તો ગઈકાલ જેવી જ આજે પણ આવક રહેલી છે। આવકમાં કોઈ પ્રકારનો બદલાવ છે નહીં, તેમજ હરાજીનું કામકાજ આજે પણ 19 નંબરના પિલરથી અહીંથી જ શરૂ થવાનું છે। તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। ધન્યવાદ। ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે। ₹261 ભાવ છે। સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે। ₹261 કોઈક પતિ વગરના ગાંઠિયા છે ને બેતા હોતી છે આની અંદર મિક્સમાં। ₹261 કેટલા હતા ભાવલા? 6 કર ભાઈ, ₹196 ભાવ થયો છે। બેતા જ છે ₹196, નાના મોટા બેતા હે 196। ₹276 ભાવ થયો છે। આ બેતા છે પણ મોટા બેતા હે। ₹276 ભાવ થયો, મોટા બેતા। ₹266 ભાવ થયો છે। બગડ વગરની છે, સાઈઝમાં ઝીણા મોટી બધી છે, બગડ વગરની છે। ₹266 ભાવ થયો છે। બાકી ક્વોલિટી સારી છે, સાઈઝમાં થોડીક નાની છે। ₹266 ભાવ થયો, ક્વોલિટી સારી હો, કાંઈ ઘટે નહીં। ₹361 ભાવ છે। સુપર એક નંબર પીળી પત્તી છે, ડબલ પત્તી માલ છે, સ્ટોક કરી શકાય એવો માલ છે। ₹361 ભાવ થયો છે, ક્વોલિટીમાં કઈ ઘટે નહીં, સાઈઝમાં થોડીક નાની છે, બાકી ક્વોલિટી એક નંબર। ₹366 વેચાણી, એકદમ પેડા ટાઈપ છે। 50 કિલો વાળી ચા ગણપતિ ₹271 ભાવ દે છે। સાઈઝમાં જોઈએ તો આની અંદર ગુલટી ને બધું મિક્સમાં છે। 271 કાંજી માલ છે। ₹271 ભાવ થયો, બાકી ક્વોલિટી સારી છે, વીણાટ કરેલો માલ છે, બગાડ કઈ છે નહીં। ₹271 ભાવ થયો। ₹321 ભાવ થયો છે। ગુલાબી પત્તી ઉપર છે, ₹321 ભાવ થયો છે। સાઈડમાં આમાં જોઈએ તો 30-40% જેવી ગુલટી છે, બાકી ક્વોલિટી સારી છે, ઝીણાટ કરેલો માલ છે, બગડ વગરનું છે। ₹321 વેચાણી। એ 12 કટાજી તમારું છે ને મોટો માલ, એ આપણે પાવભાજી ખાઈ ને
₹346 ભાવ થયો છે. સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે. થોડાક બગડવાળા ગાંઠિયા હોતે છે. કોકો છે, આમાં બહુ જાજા નથી. ₹346 ભાવ થયો છે. બાકી સારી ક્વોલિટી હોતે માલ છે ને, ગુલટી હોતે છે આની અંદર. ₹346 વેચાણ. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા. હાલ આજે બજાર ભાવ જોઈએ તો ગઈકાલે જે ₹50ની મંદી જોવા મળેલી હતી, આજે એવું ને એવું બજાર ભાવ છે, ગઈકાલ જેવું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બીજો વિડીયો આજે ટાઈમ હશે તો બનાવીશ. તો આ વિડીયોમાં બસ આટલું જ. ધન્યવાદ.